કરીએ ક્યારના આપણે કાનાની વાત કરીએ છીએ તો કાના માટે મને કહેવાનું મન થાય છે કે રાધાએ તને માન્યો ને મીરાએ તને માન્યો. રાધા તારા દિલમાં રહી ગઈ અને મીરા તો તને જ દિલમાં લઈ ગઈ. એવા જ આ કાનાના સરસ મેસેજ માટે હું જન્માષ્ટમીનો એક સરસ મેસેજ માટે હું નરેશભાઈને વિનંતી કરું કે આપ આવો અને ભક્તોને સરસ મેસેજ આપની સમક્ષ રજૂ કરો. ભક્તો જે ભેગા થયા છે બધાને મારા સપ્રેમ રામ કબીર. આ જન્માષ્ટમી ખરેખર સ્પેશિયલ છે આપના સૌના માટે. આ વર્ષે આપણે મનોરથનો પ્રોગ્રામ પણ કરવાના હતા, જે કોરોનાના લીધે આપણે કેન્સલ કરવો પડ્યો. બુકિંગ પણ થઈ ગયેલું હતું. મને તો એવું લાગે છે કે કૃષ્ણ ભગવાનનો જન્મનો ઉત્સવ ઓલમોસ્ટ જાણે આપણું મિની મનોરથ શરૂ થયો હોય ને એવું લાગે. જે રીતનો આખો પ્રોગ્રામ પ્લાનિંગ થયું અને એ પણ એકદમ ટૂંક સમયમાં, લેસ ધેન એ વીક. We cannot thank enough these young guys who are operating this. કોરોના વાયરસનો માહોલ છે, મહામારી ચાલુ છે. આવી મહામારી વખતે પણ આપણું યુથ હાર સ્વીકારવા તૈયાર નથી. યુથ કહે છે કે અમે આ પ્રોગ્રામ કરવો છે, અમારા બધાની હા થઈ, નેશનલ લેવલ પર કરવો છે. યસ, ગો હેડ, ડુ ઇટ. ઇન્ટરનેશનલ પર કરવું છે. વેલ, ટેકનોલોજી ઇઝ ધેર, વી કેન યુઝ ઇટ એન્ડ ડુ ઇટ. અને પછી તો ભારતથી પણ આવ્યું કે ભાઈ અમારી પણ થોડી ઘણી ઈચ્છા અંદર થાય તો એ લોકોને પણ આપણે અંદર લઈ શક્યા છે. રામ કબીર ઉદા ભક્ત પરંપરામાં આપણો ભક્ત સમાજ રામ અને કૃષ્ણના જન્મ અને કૃપાનાથ મહોત્સવ તરીકે ઉજવે છે. આપણા સદગુરુ જીવનજી મહારાજ જે આપણા પિતાની જગ્યાએ છે, તેમણે હાકલ કરી હતી કે કૃપાનાથ મહોત્સવમાં કોઈ પણ આમંત્રણની રાહ જોશો નહીં, કોઈના પણ તેડાની રાહ જોશો નહીં, અને ગુરુધામ પુનિયાદ આવી જજો. આ પરંપરા આજે 13 પેઢીથી ચાલુ છે. અત્યારે આપણે જે આખો જે કાર્યક્રમ જોયો એમાં કૃષ્ણ ભગવાન અને જીવનજી મહારાજની જીવન ગાથા જોઈ તો આપણને વિચાર આવે કે કૃષ્ણ ભગવાન વર્ષો પહેલા થઈ ગયા, જીવનજી મહારાજ ઓલમોસ્ટ 400 વર્ષ થઈ ગયા. તો એ જે વખતે જયારે થયું, એ વખતે જયારે જે સિચ્યુએશન હતી કેટલી ખરાબ હતી. કૃષ્ણ ભગવાનનો જયારે જન્મ થયો ત્યારે કારાવાસમાં થયો, ટોટલી અંધકાર, બધી જ બાજુ ધર્મનું રાજ્ય હતું જ નહીં, ફક્ત અને ફક્ત ભ્રષ્ટાચાર અને પોલિટિશિયન્સ અને જેને કહીએ કે ટોટલી કોઈ પણ જાતની વ્યવસ્થા નથી રહી. એ વખતનામાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયો. જ્યારે જીવનજી મહારાજનો જન્મ થયો ત્યારે પણ જે કર્મકાંડ અને જે સાકુટ અને જે રીતે ભક્તિ ચાલી રહી હતી, જે તામસ પ્રકારની જે ભક્તિ ચાલી રહી હતી, એ વખતે જીવનજી મહારાજનો જન્મ થયો. કબીર સાહેબ પણ જયારે જન્મેલા ત્યારે પણ એ જ સિચ્યુએશન હતી. અને એની અંદરથી કૃષ્ણ ભગવાને રસ્તો કાઢ્યો, કબીર સાહેબે રસ્તો કાઢ્યો, જીવનજી મહારાજે રસ્તો કાઢ્યો. નોટ ઓનલી રસ્તો કાઢ્યો જીવનજી મહારાજે, પણ એમને તો એટલો સરસ સમાજ સ્થાપી દીધો. આપણે બધા જુદી જુદી જગ્યાથી, જુદી જુદી નાતમાંથી, જુદી જુદી જગ્યા બેકગ્રાઉન્ડમાંથી ભેગા કર્યા. આપણને આપણી જોડે સંવાદ કર્યો, આપણને સાચી સમજ આપી અને આપણા વડવાઓને એક સાથે ભેગા કર્યા. એ બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, પટેલ હોય, કુંભાર હોય કે કોઈ પણ જ્ઞાતિના હોય, ખત્રી હોય, કોઈ પણ જ્ઞાતિના હોય, એ દરેકને પોતાની જૂની ઓળખ મિટાવી દઈને ફક્ત અને ફક્ત ભગત બનાવ્યા. આ નાની મોટી ક્રાંતિ નથી, બહુ જ મોટી ક્રાંતિ છે. અને આ ક્રાંતિ 400 વર્ષ પહેલા થઈ. અને 400 વર્ષ પહેલા થયેલી ક્રાંતિને શું કર્યું, કોને ચાલુ રાખી? 400 વર્ષ પહેલા થઈ ગયેલી ક્રાંતિને જીવનજી મહારાજના શિષ્યોએ ચાલુ રાખી, એમના વારસોએ ચાલુ રાખી, અને સૌથી વધારે સમાજે ચાલુ રાખી. જે સમાજ પુરુષ છે એ પરંપરા ટકાવે. આપણે સૌ એ પરંપરા ટકાવી. ભક્ત સમાજ એ વખતે ગામડાઓમાં હતો, ગામડામાંથી પછી ધીમે ધીમે શહેરમાં આવ્યો, શહેરમાંથી મુંબઈ સુધી પહોંચ્યો, અને મુંબઈથી પછી ધીમે ધીમે પરદેશ જવાનો શરૂ થયો. પરદેશમાં આજે તો આપણે દરેક જગ્યાએ ફેલાઈ ગયા છે. ઓલમોસ્ટ દરેક રાજ્યમાં, અમેરિકાના દરેક રાજ્યમાં આપણે છે. આજે આપણી સાથે કેનેડાના ભક્તો પણ જોડાયા છે.
તો કેનેડા પણ આપણે છે, યુકેમાં પણ આપણે છે, ઓસ્ટ્રેલિયામાં છે, યુ નેમ ધ કન્ટ્રી, એન્ડ આઈ થિંક ભગત્સ આર ધેર, મે બી ઇન અ સ્મોલર નંબર ઓર અ બિગર નંબર. અમારો લોવલ ભક્ત સમાજ 250 કુટુંબનો મોટો ભક્ત સમાજ છે અહીંયા, અને મોટો ભક્ત સમાજ છે એટલે અમારી પરંપરા ટકાવવાની અમારા માટે થોડીક ઈઝી પણ પડી, સાથે સાથે ચેલેન્જીસ પણ આવે, કારણ કે વિવિધતામાં એકતા અમારે ટકાવવાની હતી, જે અમે ટકાવી શક્યા છે. આટલો સરસ સમાજ જેને પરંપરા ટકાવી, અને એની જ સામે આપણો સ્વામી પરિવાર, આપણાથી કેમ સ્વામી પરિવારને ભૂલાય? સ્વામી પરિવારે આપણા માટે ખરેખર ખૂબ ભોગ આપ્યા છે. જો 13 પેઢીની વાતો કરવા બેસીએ તો સમય ઓછો પડી જાય આપણને. અત્યારની જે પેઢી આપણે ત્યાં છે, 3 પેઢી અત્યારે જીવન છે, અને પુણ્યાત્મા અત્યારે આપણા માટે પણ દરવાજા ખુલ્લા છે. પૂજનીય જગદીશ મહારાજ, પ્રેમજીવન મહારાજ, અને મહારાજ ત્યાં છે આપણા માટે એની ટાઈમ ટુ ગાઈડ અસ થ્રુ. અને આજે આપણે જોયું કે એ જે વાતાવરણ જે ચાલ્યું આવ્યું છે, જે 4 પદાર્થ આપણને આપ્યા છે, જે આપણામાં જે નિષેધ, જે બાળકોએ સરસ વાતો કરી કે આપણામાં જપ તપ કર્મકાંડનો જે ટોટલી નિષેધ કરેલો છે, કર્મકાંડ આપણામાં નથી. એટલે તમે જુઓ તો આ બધું જે જીવનજી મહારાજે ધીમે ધીમે આપણા જીવનમાંથી કાઢી નાખ્યું, એનાથી શું થયું? જે ખેડૂત ભક્તો છે એમને ખબર છે કે ખેતરમાં નિંદામન થાય, બીટ્સ જેને આપણે અંગ્રેજીમાં કહીએ, એ જે નિંદામન વગરનું ખેતર એ આપણો ભક્ત સમાજ, કે જેમાં કોઈ પણ જાતનું બંધન આપણી ઉપર નથી, કોઈ પણ જાતનું કર્મકાંડની આપણને વિધિ આપી નથી. કેટલો બધો સમય આપણા બધાના માટે ફ્રી કરી દીધો, ટોટલી ફ્રી. અને એમાં વળી પાછો આવ્યો કોરોના વાયરસ, અને કોરોના વાયરસ આવ્યો એટલે ઓર આપણને સમય મળ્યો. અને જસ્ટ થિંક ઓફ ઇટ કે આ કોરોના વાયરસ હતો, હું તો કરુણા જ કહું છું, અને એટલા માટે કરુણા કહું છું કે 2020 એટલે શું? જે લોકો ડોક્ટર છે ને એમને ખબર છે કે 2020 ઇઝ અ પરફેક્ટ વિઝન. આંખોનું વિઝન જે પરફેક્ટ હોય ને એને 2020 કહેવામાં આવે. તો આપણને એવું લાગે છે કે કોરોના લીધે અંધકાર છવાયેલો છે. ખરેખર એવું નથી. કોરોના એ આપણી અંદર ભય એક મૂકી દીધો છે, અને જીવનો ભય આવ્યો. અને જ્યાં જીવનો ભય આવ્યો એટલે ત્યાં લોકો પોતપોતાની, ઇટ ઇઝ નોટ અબાઉટ વાય બટ ઇટ ઇઝ અબાઉટ વોટ કેન વી ડુ ટુ બેસિકલી ડિફેન્ડ અવરસેલ્સ અગેન્સ્ટ કોરોના. અને એ તો આપણે આવ્યું છે. હું અહીંયા સાયન્સનો ક્લાસ લઈને નથી બેઠો કે જેથી આપણે એની આગળ વાતો કરીએ, પણ મેઇન વસ્તુ એ છે કે કોરોનાએ આપણને ઘણું બધું પાછું આપ્યું. આપણે આપણો પોતાનો બેકયાર્ડ પાછો લીધો, પોતાનું કુટુંબ પાછું લીધું, દાદા દાદી પાસે બાળકો બેસવા માંડ્યા, દરેક પતિ પત્નીને અને બાળકોને વધારે સમય મળ્યો, ભક્તિ કરવાનો સમય મળ્યો. આપણે અહીંયા શા માટે છે એ જાણવાનો સમય મળ્યો. એન્ડ યુ નો સૌથી વધારે ખબર પડી કે હોય આપણે તો જરૂર કરતા બધા બહુ પૈસા કમાઈએ છીએ, અને ખરેખર કારણ કે વાપરવા નથી જવાના. એટલે આપણને અંદાજ એવો આવવા માંડ્યો કે આપણે ખરેખર જીવનમાં જે પણ કંઈક વસ્તુ ખૂટી રહી છે એ જે ખૂટતી વસ્તુને આપણે પૂરી કરીએ. તો આપણે શું થયું, અમે વર્ષો પહેલા જયારે હું અમેરિકા આવ્યો, ઓલમોસ્ટ 30 years, તે વખતે મારો એક અમેરિકન મિત્રે મને સવાલ પૂછ્યો, અને કે નરેશ, why did you come to US? તું ઇન્ડિયામાં આટલું સારું કરતો તો અહીંયા કેમ આવ્યો? My answer was very simple to him. I just said I came here for better living, for a good career for myself and for my kids. So back then I really meant materialistic happiness. કારણ કે એના માટે જ કોઈ ઇન્ડિયનને તમે પૂછશો કે ભાઈ તમે કેમ અહીંયા આવ્યા છો, તો કહેશે ડોલર કમાવા આવ્યા છે. So it was the same thing. પણ હવે જો કોઈ મને પૂછે તો my approach has totally changed. હવે હું એમ નહીં કહું કે મારે ફક્ત મટીરિયલિસ્ટિક હેપીનેસ માટે આવ્યો છું. મટીરિયલિસ્ટિક હેપીનેસ છે, પણ એની સાથે સાથે મારે મારા જીવનનો પણ વિકાસ કરવો છે. I want to be spiritually happy too. જેને આપણે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન કહીએ, હાઈએસ્ટ લેવલ ઓફ નીડ, મેસ્લોની નીડ હાયરાર્કીમાં આપણને આપેલી છે, એ હાઈએસ્ટ લેવલની નીડ ને અચીવ કરવાનો પ્રયત્ન કરવાનો થાય. એટલે એના વગર શું થાય કે unless you have a better spiritual life, તમને લોપ સાઇડેડ ડેવલપમેન્ટ થાય. ફક્ત આપણને એવું લાગે કે હા, મારો જન્મ થયો, હું મોટો થયો, મારું લગ્ન થયું, મારે બાળકો થયા, મારા બાળકોને બાળકો થયા, અને હું માંદો પડીશ અને હું જઈશ. That is not the life. લાઈફમાં ધ્યેય જોઈએ, અને એ ધ્યેય આપણને ફક્ત ને ફક્ત સ્પિરિચ્યુઅલિટી જ આપી શકે. અને આ જે વસ્તુ છે એ વસ્તુ આપણે આપણા જીવનમાં લેવાની છે. અમેરિકામાં આવીને આપણે શું થયું, દરેક જણ, દરેક કુટુંબ, ભક્તોની સાથે સાથે આપણા બધા ભારતીયો, વી આર ઓલ વેરી હેપી મટીરિયલિસ્ટિકલી. આપણા ઘર મોટા, આપણી ગાડીઓ મોટી, આપણું જીવન હવે મોટું થવા માંડ્યું, મોટા મોટા બિઝનેસ શરૂ થવાના થયા.
બટ એટ ધ સેમ ટાઈમ જો આપણે આપણી અંદર ઝાંખી કરીશું તો આપણને અંદાજ આવશે કે આપણે કેટલા નાના થતા જઈએ છીએ. ડોન્ટ બી ટુ લિટલ. લાઈફ ઇઝ ટુ શોર્ટ ફોર અસ ટુ બી ટુ લિટલ. સમય ચાલ્યો જાય છે અને સમયની સાથે સાથે જો આપણે આપણી પોતાની કાળજી નહીં કરીએ, આપણા કુટુંબની કાળજી નહીં કરીએ, આપણા સમાજની કાળજી નહીં કરીએ તો આપણે કોઈની પણ કાળજી નહીં કરી શકીએ. વી વિલ ગો ડાઉન હિલ. કૃષ્ણ ભગવાનનું જીવન જો તમે જુઓ, જીવનજી મહારાજનું જીવન જુઓ તો આપણને ઉપર ઉઠાવવા માટેનું હતું. ઇટ વોઝ ટુ અપલિફ્ટ અસ. અને આપણે શું કરી રહ્યા છીએ? આપણે ધીમે 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 અજાણતા, જાણી જોઈને કોઈ નથી કરતું, અજાણતા આપણે બીજી બાજુ જતા રહીએ છીએ. સો લાઈફમાં બેલેન્સ લાવવું પડે અને બેલેન્સ માટે આપણે પોતાના જ જે ગુણધર્મો છે, જે આપણને 4 પદાર્થનો જે સાદી અને સરસ સિસ્ટમ આપી છે એ તરફ પાછા વળવું પડશે. આજે જ્યારે આપણે આ જૂની સિસ્ટમની વાત કરીએ છીએ તો જૂની સિસ્ટમની નવી જગ્યાએ પણ જરૂર છે. કારણ કે એ જે નવો જમાનો જે છે, જે આપણા બાળકો છે, આપણા ગ્રાન્ડ કિડ્સ છે, એ બધાને અત્યારે આપણે શું કરી રહ્યા છે? ભાઈ એ લોકોનું કરિયર બિલ્ડ થાય, એ લોકોને આપણે સુખી કરવા છે. એટલે વી હેવ બીકમ કાઇન્ડ ઓફ કરિયર ઓરિએન્ટેડ ફોર ધેમ કે ભાઈ મારે મારું છોકરું ડોક્ટર બનાવવું છે, મારે મારા છોકરાને ફાર્માસિસ્ટ બનાવવો છે, એન્જિનિયર બનાવવો છે કે મોટો બિઝનેસમેન બનાવવો છે. સો વી આર devoting so much of time and there is always pull and push to be a good professional and nothing wrong in it. Definitely yes, go for it, but not at the cost of character building. So the thing that I'm trying to say is કે career building versus character building. જો બાળકનું ચારિત્ર સ્ટ્રોંગ નહીં થયું હોય, જીજાબા ના હોત તો શિવાજી ના થયા હોત, દેવકી અને યશોદા ના હોત તો કૃષ્ણ ના થયા હોત. માનો જે રોલ છે એ રોલ કેરેક્ટર બિલ્ડિંગમાં બહુ જ મોટો છે, બહુ જ મોટો. અને જો કેરેક્ટર બિલ્ડિંગને આપણે જો મહત્વ નહીં આપીએ તો we have totally failed in this country. આપણે આ જે દેશમાં હેપીનેસ માટે આવ્યા છે ને એ દેશમાં આપણે આપણી પેઢી ગુમાવી દઈશું. એન્ડ યુ નો who will be at fault? It will be us. પણ આજે જ્યારે મેં આપણો ઉદાભક્ત સમાજનો વર્ચ્યુઅલ જન્મોત્સવ જોયો, કૃપાનાથનો મહોત્સવ જોયો, ત્યારે મને આજે ટોટલી એશ્યોરન્સ થયું છે કે આપણે સારા પેઢીના હાથમાં છે. આપણને જે આગલી પેઢી છે, જે લોકોએ આજે જીવનજી મહારાજની જીવનધારા આપણને બતાડી, કૃષ્ણ ભગવાનના જીવનના પ્રસંગો બતાડ્યા, વાર્તાઓ કીધી આપણને, જો આ પેઢીની આપણે કાળજી કરીશું, આ પેઢીને આપણે સાચા રસ્તે વાળી શકીશું, એમનું જે વેન છે જો સારા રસ્તે વાળી શકીશું તો આપણે ડેફિનેટલી ફેલ નહીં જઈએ. અને આના માટે આપણે પોઝિટિવ એટીટ્યુડની જરૂર છે. પોઝિટિવ એટીટ્યુડ રાખીશું, ઘરમાં વાતાવરણ સારું રાખીશું અને બાળકોને ટેકનોલોજીની સાથે સાથે કરિયરની સાથે સાથે we will keep them rooted to where we have come from. અને હું એને કહું છું કનેક્ટ, સ્ટે કનેક્ટેડ. એટલે જે આપણા મૂળિયા છે એ મૂળિયાની સાથે આપણે જો કનેક્ટેડ રહીશું તો ખરેખર આપણે આગળ ને આગળ વધી શકીશું. કૃષ્ણ જન્મમાં બાળકૃષ્ણની ઘણી બધી લીલાઓ આવે છે. આપણા બાળકોએ અત્યારે આપણને લીલાઓની ઘણી બધી વાત કરી. ખરેખર તો શું થાય છે કે દરેક બાળક જન્મે કૃષ્ણ જ છે, એને કંઈક ને કંઈક કરવું છે. કૃષ્ણ એટલે જોય, જે આપણને આનંદ આરતી આપી છે. કૃષ્ણ એટલે જ અલ્ટિમેટ હેપીનેસ, આનંદ. કૃષ્ણ એટલે જ હંમેશા ન થાક્યા વગર સારું ને સારું કાર્ય કરે રાખે, કર્મયોગ કરે રાખે, તે કૃષ્ણ. કૃષ્ણ એ જ કે જે આપણને હંમેશા આકર્ષણ કરે. કૃષ્ણ એ જ કે જેના જીવનના દરેક પ્રસંગમાંથી આપણને કંઈક ને કંઈક પ્રોત્સાહન મળે. અને આપણી રામકબીર ઉદાભક્ત પરંપરામાં બંને જાતના કૃષ્ણ છે. કબીર સાહેબને પૂછે તો કબીર સાહેબના રામ અને કૃષ્ણ નિર્ગુણ નિરાકાર છે. આપણે ઉદાભક્ત પંચરત્ન માલા જોવા જઈએ તો એમાં આપણે જેટલા પણ પદો છે એમાં સગુણ રામકૃષ્ણ ના પદો છે. જે પદ આપણને સુરદાસ, નરસિંહ મહેતા, મીરાબાઈ, પ્રેમદાસ બધા આપેલા જે પદો છે એ આપણી ઉદાધર્મ પંચરત્ન માલામાં છે. સો આપણી પાસે આટલું સરસ કોમ્બિનેશન છે અને કૃષ્ણ આપણી સામે જુદા જુદા રૂપે જુદી જુદા વખતે આવીને ઉભા રહે છે અને થ્રુ આઉટ આપણા જીવન દરમિયાન આપણને ગાઈડ કરે. એવા કૃષ્ણનો આજે જન્મોત્સવ છે તો તે દિવસે આપણે શું કરી શકીએ? જૂના જમાનામાં આપના વડીલો વૃક્ષ વાવતા,
આજે આપણે શું કરી શકીએ? કારણ કે અમેરિકામાં તો આપણે કઈ આપણામાંથી ભાગ્ય કોક હશે કે જે ખેતી કરી શકતા હશે કે કરતા હશે. અહીંયા તો આપણે બિઝનેસ કરીએ છીએ કાં તો નોકરી કરીએ છીએ. તો અહીંયા શું કરી શકીએ? તો આપણે અહીંયા વિચારો વાવી શકીએ. વિચારોની શરૂઆત કૃષ્ણ ભગવાનના જીવનમાં હતી ને જીવનજી મહારાજના જીવનમાં પણ હતી. કૃષ્ણ ભગવાને પણ સંવાદ કર્યા છે. કૃષ્ણ અને અર્જુન ધનંજયનો સંવાદ, કૃષ્ણ અને સુદામાનો સંવાદ, કૃષ્ણના દરેક સભામાં જઈને કરેલા સંવાદ, કૃષ્ણ ભગવાને સંવાદ કર્યા છે. અને દરેક સંવાદમાંથી એમને આપણને કંઈક ને કંઈક રસ્તો બતાડ્યો છે. કબીર સાહેબ અને એમના ગુરુ રામદાસનો સંવાદ, જીવનજી મહારાજનો ગોપાલદાસ સાથેનો સંવાદ, જીવનજી મહારાજે જ્યારે આપણા વડવાઓને બધાને ભગત બનાવ્યા ત્યારે બધા વૈષ્ણવો સાથે કરેલો સંવાદ, આપણને અનિલ વૈષ્ણવ બનાવ્યા તેનો સંવાદ, અત્યારે પણ આપણે જે કરી રહ્યા છે સંવાદ જ છે. ભક્તો વચ્ચેનો સંવાદ. તો અત્યારે આપણે શું કરી શકીએ? તો આપણે સંવાદ કરી શકીએ, વિચારોની આપલે કરી શકીએ. કોઈ જગ્યાએ ડિસ્કમ્ફર્ટ હશે, ડિસએગ્રીમેન્ટ હશે, તો પણ સંવાદ કરવો. કારણ કે જ્યાં વિસંવાદ હશે ત્યાં પણ આપણે એકતા ઉભી કરી શકીશું. વિવિધતામાં એકતા એ આપણો ભક્ત સમાજ છે. જીવનજી મહારાજે પુરવાર કરી બતાડ્યું હતું કે વિવિધતા હશે પણ છતાં પણ એકતા હશે, અને એમને આપણને ભગત કરી બતાવ્યા. અત્યારે પણ એ જ વસ્તુની આપણે જરૂર છે. તો આવો આપણે વિચારોનું વૃંદાવન ઊભું કરીએ. કૃષ્ણ ભગવાને વૃંદાવન પ્રેમ ભર્યું ઊભું કર્યું, તો આપણે એવું જ પ્રેમ ભર્યા વિચારોનું આપણો અહમ બાજુમાં મૂકીને એક સારામાં સારું વૃંદાવન ઊભું કરીએ અને આપણે લીડ કરીએ. અને એટલો સરસ લીડ કરીએ કે જેથી આપણો ભક્ત સમાજ ડગલે ને પગલે આગળ વધે અને એના પીક ઉપર, એના ટોપ ઉપર જાય. અને એના ટોપ ઉપર જવા માટે આપણી સાથે અત્યારે તો ફેન્ટાસ્ટિક યુથ છે. આ યુથે પુરવાર કરી બતાડ્યું કે વર્ચ્યુઅલ પ્રોગ્રામ્સ થઈ શકે છે, આટલા સરસ થઈ શકે છે અને બધાને બહુ જ સરસ સંદેશો આપી શકાય છે. તો પોઝિટિવ થોટ્સ આપણે રાખવાના છે. અને એ પોઝિટિવ થોટ્સ માટે મને 2 સ્ટોરી યાદ આવે છે અત્યારે. એક વેપારી હતો. વેપારી એના ઘરની બહાર નીકળ્યો અને બિલાડી આડી ઉતરી. પ્રેમજીવન મહારાજે બહુ સરસ ચોપડી લખી છે અંધશ્રદ્ધા ઉપર. અંધશ્રદ્ધાના મૂળિયા બહુ ઊંડા હોય છે, એનો એક દાખલો છે. બિલાડી આડી ઉતરી એટલે વેપારી પાછો ઘરમાં જતો રહ્યો. થોડો વખત બેઠો અને બહાર નીકળ્યો ત્યારે જે વાહનથી એને રાજાની પાસે જવાનું તો એ વાહન જતું રહ્યું. એ ખરેખર રાજા પાસે જવાનો હતો અને કોન્ટ્રાક્ટ ઉપર એને રાજાની મોહર લગાવવાની હતી, જેથી એ રાજ્યમાં ધંધો કરી શકે. રાજા પાસે જવામાં એ મોડો પડ્યો. રાજાએ એને ધમકાયો, કોન્ટ્રાક્ટ આપ્યો નહીં અને કીધું કે ભાઈ હવે તું જા પાછો ઘેર. એ ઘેર પાછો આવ્યો તો ઘેર આવીને પત્ની અને બાળકો ઉપર ગુસ્સે થઈ ગયો અને ઘરનું વાતાવરણ બગાડ્યું. પોતાનો ધંધો ગયો, ઘરનું વાતાવરણ બગાડ્યું. પણ યુ નો ધ વર્સ્ટ પાર્ટ ઓફ ધીસ હોલ સ્ટોરી ઇઝ, આખી જિંદગી સુધી એને પોતાને એવું જ લાગ્યું કે મારા આ પડતીની પાછળ ફક્ત અને ફક્ત પેલી બિલાડી આડી ઉતરી તે જ છે. એને પોતાને એવું ના લાગ્યું કે મારા પોતાના નેગેટિવ થોટ્સ મને નીચે લઈ ગયા, બિલાડી નહીં. એ એને જીવન સુધી ખબર નહીં પડી. આટલા ઊંડા અંધશ્રદ્ધાના મૂળિયા છે. એની સામે બીજો વેપારી હતો. બીજા વેપારીને પણ એ જ થયું, એને પણ બિલાડી આડી ઉતરી. મને જયારે બિલાડી આડી ઉતરી ત્યારે એને નક્કી કર્યું કે હા, ખચકાટ તો થયો પણ ખરેખર સારી વસ્તુ તો એ જ છે કે હું મારા કાર્યમાં પાછો ના પડું, હું જાઉં. કે સમયસર રાજા પાસે પહોંચ્યો, રાજા સાથે એને સરસ વાતો કરી, કોન્ટ્રાક્ટ પર એને મોહર લગાવડાવી. રાજાએ એને આભૂષણો આપ્યા. એ આભૂષણ અને કપડા લઈને વેપારી ઘેર આવે છે. ઘેર આવીને પોતાની પત્નીને અને બાળકોને બધું ધરે છે. આખા ઘરમાં ખુશખુશાલી થઈ જાય છે. એ જ વેપારી રાજ્યમાં ધંધો કરે છે. રાજ્યમાં ધંધો કરીને પછી ધીમે ધીમે સ્પિરિચ્યુઅલી પણ આગળ વધે છે અને પોતાનું જીવન સુધારે છે, કુટુંબનું જીવન સુધારે છે, સમાજનું જીવન સુધારે છે. જસ્ટ થિંક ઓફ ઇટ. એકદમ નાની અને સ્મોલ સ્ટોરી છે આ. અને આની અંદરથી આપણને કેવું શીખવાનું સરસ મળે કે જે નાની નાની અંધશ્રદ્ધા છે, એ ડાબી આંખ ફરકી, જમણી આંખ ફરકી, વાસણ તૂટી ગયું,
બિલાડી આડી ઉતરી ગઈ, આ બધા જે જાતના જે આપણામાં તુક્કા આયા છે બધા જે, અને અત્યારે તો તમે જુઓ તો એવા આટલા બનેલા દેશમાં પણ જે આપણા પ્રેમ જ્યોતિષીઓ જો ચાલતા હોય, તાંત્રિકો ચાલતા હોય, એ બધાની અંદર જે કચરો જે લોકોમાં ભર્યો છે, થિંક ઓફ ઇટ ગાઈસ કે આપણે કેટલા નસીબવાળા છે. જીવનજી મહારાજે આપણને આમાંથી 400 વર્ષ પહેલા કાઢી મૂક્યા, બહેનોને સમાન હક્કો આપી દીધા. અને આ જ દિવસે, ખરેખર તો 11 તારીખે જન્માષ્ટમી ગઈ, પણ આ જ દિવસે જીવનજી મહારાજ સ્વધામ ગયા હતા. સ્વધામ ગયા ત્યારે હરમાબાઈએ પૂછ્યું કે હું ક્યારે આવવાની છું? ત્યારે એમને કહ્યું કે તમે સમા પાંચમના દિવસે આવજો. એટલે સમા પાંચમનો જે આપણો જે સમૂહ છે એ હરમાબાના સ્વધામ જવાનો સમૂહ છે. એટલે આમ જોવા જઈએ તો આપણને વિચાર આવે, આપણે રૂવાટા ઉભા થઈ જાય કે 400 વર્ષ પહેલા જે ક્રાંતિ કરી છે એમને, એ ક્રાંતિને આપણા સમાજ પુરુષે આપણા સમાજ તરીકે ટકાવી છે, એમની પેઢીઓએ ટકાવી છે. તો આ બધા માટે આપણે દરેક જણને અભિનંદન આપવા જોઈએ અને આગળ વધવું જોઈએ. અત્યારે આપણે એક ત્રિભેટે ઉભા છે. ત્રિભેટે એટલે there are lot of roads which are crossing. ત્રિભેટ એટલે 3 roads are crossing. અત્યારે આપણને વિચાર થઈ રહ્યો છે કે ભાઈ where do I belong? હું છું, ક્યાં છું, કોનો છું, શું કરવાનો છું? એવા ઘણા બધા વિચારો આપણને આવી જાય. અને જ્યારે આ બધા વિચારો આવે ને જ્યારે કન્ફ્યુઝન ઊભું થઈ જાય ને, ત્યારે ક્લેરિટી માટે કૃષ્ણ ભગવાનનું જીવન જોવાનું, ક્લેરિટી માટે જીવનજી મહારાજનું જીવન જોવાનું, અને એ જ ક્લેરિટી માટે આપણે સારા ભક્તો જે આપણી આગળ થયેલા વડીલો છે એમનું જીવન જોવાય, અને જે આપણો પુણ્યાત્મક સ્વામી પરિવાર છે એની સામે પણ આપણે દ્રષ્ટિ કેળવી શકાય અને જોઈ શકાય કે ભાઈ એ લોકો કેવી રીતે જીવી રહ્યા છે. આજે જ આપણા જ યુથ ધનંજયભાઈએ મને એક સરસ વાત કરી કે નરેશભાઈ, હોન્ડુરસમાં ચોલુટેકા નામનો એક બ્રિજ છે, એ સ્ટોરીસ જ વાંચી જજો ને. ફક્ત એમને મને આંગળી ચીંધી, એ આંગળી ચીધી અને એમાંથી હું ગયો એ સ્ટોરીની ઉપર. અને એ ચોલુટેકા બ્રિજ છે, એ બ્રિજનું અત્યારે ઇટ ઇઝ કાઇન્ડ ઓફ એ બિગેસ્ટ એટ્રેક્શન ઇન હોન્ડુરસ. હોન્ડુરસ અત્યારે ન્યૂઝમાં હતું કારણ કે ત્યાંથી માસ માઇગ્રેશન થયું હતું અને અમેરિકા બધા આપવા માટે તૈયાર થઈ ગયા હતા. એ ત્યાં આગળ જ્યાં ચોલુટેકા બ્રિજ છે, ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી એ બ્રિજ ટુ નોવેર. એ બ્રિજની શરૂઆત 1930માં થઈ હતી, અમેરિકન આર્મીએ બાંધી હતી. ત્યાર પછીથી 1996માં એક જાપાનની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે આ જગ્યા ઉપર કેરેબિયન્સમાંથી મોટા મોટા હરિકેન્સ આવે છે, એટલે આ બ્રિજ તૂટવો ના જોઈએ એવો તમે બ્રિજ બનાવો. એટલે જાપાનની કંપનીએ 1996 થી 98માં બ્રિજ બનાવ્યો અને એટલો સ્ટ્રોંગ બનાવ્યો, બિલ્ટ સ્ટ્રોંગ, એકદમ સ્ટ્રોંગ બ્રિજ બનાવી દીધો. અને ત્યાર પછીથી મિચ નામનું વાવાઝોડું 1998માં આવ્યું. એ વાવાઝોડું જ્યારે હોન્ડુરસમાં આવ્યું તે વખતે હોન્ડુરસના મોટા ભાગના બ્રિજ તૂટી ગયા, ખાસા બધા બ્રિજીસ ડેમેજ થઈ ગયા, અને મોટામાં મોટું વાવાઝોડું જેને હોન્ડુરસને હાઈએસ્ટ નુકસાન કર્યું. એની અંદર શું થયું કે એની અંદર આ બ્રિજ અડીખમ ઉભો રહ્યો, ટેકનોલોજીકલી સ્ટ્રોંગ, સ્ટર્ડી, બિલ્ટ સ્ટ્રોંગ, બિલ્ટ ફોર લાઈફ એ રહ્યો. પણ બટ ગેસ વોટ હેપન્ડ? જે નદી હતી ને ચોલુટેકા રિવર, એ નદીનું વહેણ જ બદલાઈ ગયું. અને નદીનું વહેણ બદલાઈ ગયું એટલે જે જગ્યાએ બ્રિજ બન્યો હતો એની નીચે સૂકી રેતી આવી ગઈ અને નદી તો બીજી બાજુ વહેવા માંડી. There is a lesson to learn from this. આપણા પોતાના જીવનમાં આમાંથી પાઠ શીખવાનો છે, પોલિટિશિયનોએ આમાંથી પાઠ શીખવાનો છે, એ જ રીતે ધર્મના નેતાઓએ પણ આમાંથી પાઠ શીખવાનો છે કે ભાઈ બિલ્ટ સ્ટ્રોંગ હતો પણ એને એડેપ્ટ ના કર્યું. અને એડેપ્ટ ના કરો તમે તો શું થાય કે જે રીતે નદીનું વહેણ બદલાઈ ગયું, નદી બીજી બાજુ જતી રહી, એવી રીતે આપણે કાળજી કરવાની છે કે આપણો સમાજ બીજી બાજુ ના જતો રહે. કાળજી કરવાની છે કે આપણા બાળકો બીજી બાજુ ના જતા રહે. અને આ કાળજી આપણે બધાએ ભેગા થઈને કરવાની છે. આ બધી જવાબદારી આપના માથા ઉપર છે. ઓફકોર્સ આપણો હિસ્ટ્રી આપણી સાથે છે, એ આપણને ગાઈડ કર્યા કરશે. પણ આજે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે જો આપણે કોઈ પણ સંદેશો લેવો હોય તો સંદેશો આ જ લેવાનો છે કે વી હેવ ટુ બી ફ્લેક્સિબલ, એડપ્ટ થવું પડશે આપણે. અને સાથે સાથે ધ બિગેસ્ટ થિંગ ઇઝ વી નીડ ટુ સ્ટે એન્કર્ડ. એન્કર એક વસ્તુ એવી છે કે જે હોડકાને પાણીમાં ટકાઈ રાખે અને ખેંચ્યા ના જાય એટલા માટે. એટલે આપણે એન્કર થવું પડશે અને એન્કર્ડ વિથ અવર ઓન રૂટ્સ, 4 પદાર્થ અને આપણે જે અહર્નિશ સુમરમ જે ભગવાનનું આપણને આપ્યું છે એ આપણે જો ચાલુ રાખીશું
બાળકોને કન્વિન્સ કરીશું કે in case of kind of emergency or in troubled times like coronavirus, the thing that is going to stay with you is going to be our own spirituality, અને એને આપણે પકડી રાખવાની છે. તો આજે 94% બ્રિજનો જે મેસેજ છે બહુ જ ક્લિયર છે, બહુ જ સરસ સ્ટોરી છે. ગૂગલ કરી શકશો તમે, યુટ્યુબ પર પણ જોઈ શકશો. એ એજ્યુકેશનને પણ લાગુ પડે, દરેક ફિલ્ડને લાગુ પડે કે ચેન્જ ઇઝ ધ વે ઓફ લાઈફ. વી હેવ ટુ ચેન્જ. અને આ ચેન્જનો ચેન્જ એજન્ટ આઈ વુડ સે યુથ ઇઝ ધ બેસ્ટ age during your life where you can make all the changes happen. Once again, જે આજનું યુથ છે, જે યુથ આજે આપણને આ પ્રોગ્રામ કરાવી રહ્યું છે, જે યુથે આજે આપણને કૃષ્ણ અને જીવનજીના ચરિત્ર વિશે વાતો કરીને વાર્તાઓ કરી છે, એ યુથને લાખ લાખ અભિનંદન. આપણે સૌ ભેગા થઈને સારા સારા વિચારોનું વૃંદાવન ઊભું કરીએ અને જીવનજી મહારાજના આશીષ પિતા તરીકે આપણા સૌની ઉપર રહે. કૃષ્ણ ભગવાનના વિચારો આપણને ગાઈડ કરતા રહે. એ જ શુભેચ્છાઓ સાથે બધાને કૃષ્ણ જન્મોત્સવ વર્ચ્યુઅલના હાર્દિક હાર્દિક અભિનંદન. રામ કબીર. ઉત્સવની આપણે શરૂઆત કરીએ.